લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગોરવા મધુનગર બ્રિજ પાસે બેટરીના ગોડાઉનમાં ભીષણ આગ। વડોદરાના ગોરવા વિસ્તારના મધુનગર બ્રિજ નજીક આવેલ બેટરીના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી। આગના કારણે ધુમાડા દૂર દૂર સુધી દેખાતા આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની 2 ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો કર્યા હતા। આગના બનાવને લઈ મોટી સંખ્યામાં લોકો સ્થળ પર એકત્ર થયા હતા। સદનસીબે આ આગના બનાવમાં કોઈ ઈજાની ઘટના સામે આવી નથી। જો કે રહેણાંક વિસ્તારમાં આવા જોખમી બેટરીના ગોડાઉન હોવાને લઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। આગ લાગતા સોસાયટીના લોકો સુરક્ષાના હેતુસર પોતાના મકાનોના ધાબા પર પહોંચી ગયા હતા। સ્થાનિક રહીશોએ અગાઉ પણ આ ગોડાઉન રહેણાંક વિસ્તારમાં હોવા બાબતે રજૂઆતો કરી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થવા અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો। આપણી કામગીરી ચાલુ છે। પાછળના અને એની બાજુમાં જે ગોડાઉન હતું તેમાં સ્પ્રેડ થવાની શક્યતાઓ હતી તે આપણા ફાયરના જવાનો અંદર એક્સેસ લઈને તે કંટ્રોલ કરી દીધું છે। હવે એને ફક્ત વધુ પાછળના ભાગમાં જે મકાનો જેવું મને જાણવામાં આવ્યું છે અત્યારે પહોંચ્યો ત્યારે, તો પાછળ ક્યાંય સ્પ્રેડ ના થાય તેની અમે અત્યારે કોશિશ કરી રહ્યા છીએ। અને બીજું કે ફોર્મનો મારો ચલાવીને પણ એનો કંટ્રોલ કરવાનો અમે સેકન્ડ પ્રયત્ન કરીએ છીએ। ફાયર સેફટી કેવું કઈ એ વસ્તુ સેકન્ડ છે કે જ્યારે ફાયર કંટ્રોલમાં આવી જાય, અત્યારે એનું જીબી કનેક્શન કટ કરાવી દીધું છે। લગભગ કલાક પહેલા મને મેસેજ મળ્યો છે। આપણી લગભગ 7 થી 8 ગાડીઓ અહીંયા સ્ટેન્ડ બાય છે। નુકસાન થયું છે, હજી સર્વે અંદર કરીશું એટલે ખ્યાલ આવશે। કારણ કે જાણવા મળ્યું હજી સુધી કંઈ જ ખબર નથી પડી। હજી સુધી કંઈ જ ખબર કે એનો રૂટ કોઝ શું છે। અંદર ડીવીઆર નીકળે અને અમે એને એનાલિટિકલ કરીએ, ચાલુ થાય તો ખ્યાલ આવે। આ બેટરી, ઇન્ડસ્ટ્રીયલ બેટરીની 70-80 લાખ રૂપિયાની હોય છે। ફાયર બ્રિગેડની કામગીરી ચાલુ છે। હા।